ખંભાળિયામાં વિકાસના દાવાઓની વચ્ચે ભ્રષ્ટાચારના ગંભીર સવાલો ઉભા થયા। સ્વર્ણિમ જયંતિ સીએમ શહેરી વિકાસ યોજના હેઠળ અંદાજે 80 લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ સીસી રોડ માત્ર 4 મહિનામાં જ બિસ્માર બની ગયો છે। રોડ પર અનેક જગ્યાએ તિરાડો પડતા અને ધોવાણ થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો સમગ્ર મામલે સામે આવ્યા બાદ અને સંદેશ ન્યૂઝના અહેવાલ પછી પાલિકા તંત્ર હવે હરકતમાં આવ્યું છે અને પાલિકાએ કામ કરનાર કોન્ટ્રાક્ટ એજન્સીને નોટિસ ફટકારી 3 દિવસમાં રોડનું સમારકામ કરવાની કડક સૂચના આપી છે। બીજી તરફ સ્થાનિકો કોન્ટ્રાક્ટર અને પાલિકાની મિલીભગતના ગંભીર આક્ષેપ કરી રહ્યા છે અને ગુણવત્તા વિહોણા કામ માટે જવાબદારો સામે કાર્યવાહી કરવાની પણ સ્થાનિકો માંગ ઉઠાવી રહ્યા છે। ખંભાળિયા 4 રસ્તાથી નગરગેટ સુધી 80 લાખના ખર્ચે જે નવનિર્મિત રોડ હતો એને માત્ર 4 મહિના થયા છે અને ક્યાંક ને ક્યાંક દિવાલો જેની રસ્તાની ગુણવત્તા છે એમાં તિરાડો પડી ગઈ છે, ખાડા પડી ગયા છે। અને બીજું અશોક મેડિકલથી નગરગેટ સુધી જે સ્ટેશન રોડ સુધીનો વિસ્તારથી જે સીસી રોડ મટેલો હતો એમાં ભ્રષ્ટાચારની બૂ આવતા ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારને છુપાવવા માટે નગરપાલિકાના શાસકો, નગરપાલિકાના મુખ્ય જે અધિકારીઓ છે એ સીસી ઉપર ડામર કરી નાખ્યો।